7 તારીખમાં વારો ન આવી શકે. આમ તો આપણે વાર્ષિક કાર્યક્રમની અંદર પણ 22 થી 28 જૂન અને જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું આ આપણે આગાહી વાર્ષિક કાર્યક્રમની અંદર આપેલી છે, એને જ આપણે કન્ટિન્યુ ફોલો કરવાની છે. કેમ કે અત્યાર સુધી જે હતા એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા હતા અને જે 16 તારીખથી. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વેધર અપડેટ સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે. ગુજરાતની અંદર ક્યારે કેટલો વરસાદ પડવાનો છે, ક્યાં સોતરા કાઢી રહ્યો છે, ક્યાં આવનારા ટાઈમની અંદર વરસાદ પડવાનો છે, નૈઋત્યનું ચોમાસું ગુજરાતી કેટલો આવશે અને ગુજરાતની અંદર ચોમાસું ક્યારે પહોંચવાનું છે, બધી ડિટેલ આ વિડીયોમાં તમને દેવા જઈ રહ્યો છે. ખાસ કરીને ચેનલમાં પહેલી વાર આ વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જી આ મિત્રો વાત તો લાખોની સંખ્યામાં લોકો વિડીયો જોશે પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે, તો લાખોની સંખ્યામાં ભાઈઓ સબસ્ક્રાઇબ કરી લો. તમને લોકોને પતા છે કે ગુજરાતની અંદર ચોમાસું બેસવાની તૈયારીમાં જ છે. 11 વાગી ગઈ છે અને ગુજરાતની અંદર હજુ સુધી વરસાદ આવ્યો નથી. પરંતુ મિત્રો રાજકોટના ક્યાંક નાના ગામડાની અંદર વરસાદ ભૂકા લાગી ગયો છે. ગુજરાતની અંદર મધ્ય ગુજરાતની અંદર મિત્રો વરસાદ તબાહી ફસાઈ ગયો છે એવી પણ જાણકારી છે. તેમાં એવું કહીથી જોશો તમારા ગામની અંદર વરસાદ છે કે નહીં પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું તારીખ 15 થી લઈને 20 ના ગાળાની અંદર ગુજરાતની અંદર બેસવાની તૈયારીમાં જ છે. અને આ વખતનું ચોમાસું ગુજરાતની અંદર કેવું રહેશે એના વિશે તમારે જાણવું હોય તો આવનારા ટાઈમની અંદર આ ચેનલની અંદર હું વિડીયો અપલોડ કરવાનું છું. ખાસ કરીને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ગુજરાતની અંદર મિત્રો આવનારા તારીખ 14 થી લઈને મિત્રો આજે 19 ના ગાળાની અંદર દરિયાકાંઠાની અંદર મિત્રો આજે એક સિસ્ટમ બની રહી છે. સિસ્ટમ શું મિત્રો ગુજરાતની અંદર વરસાદ લાવશે? જો લાવશે તો કેટલો પડશે? જે આ મિત્રો આજે તો ગુજરાતની અંદર આવનારા ટાઈમની અંદર વરસાદ પણ તબાહી ફસાવી શકે છે. એ પણ આપણી ચેનલની અંદર સમાચાર જોવા મળવાના છે. સબસ્ક્રાઇબ પણ ઓલરેડી કરી દેજો. વિડીયો બનેલો શેર કરીને વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. આજના વિડીયોમાં જે આટલી માહિતી આપણે નવા વિડીયો